Hello, good afternoon. વેલકમ ટુ ડિજિટલ કોલેજ. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે એકાઉન્ટની થિયરી આપેલી હતી, એટલે આજે તમારું અકાઉન્ટનું પેપર ખૂબ જ સરસ ગયું હશે. આપણે જે થિયરી આપેલી હતી તેમાંથી 3 થિયરી સેમ પૂછાઈ હતી. તમે પેપર જોયું જ હશે. અને આપણે ગ્રુપમાં PDF મોકલેલી હતી દાખલાની. એમાંથી 14 માર્ક્સનો દાખલો આવ્યો હતો ને નાના દાખલા પણ 3 પૂછાયા હતા 2 માર્ક્સના. ઓકે, તો આ તમારું પેપર આજે સારું જ ગયું હશે, કેમ કે પેપરમાંથી બેઠું આવેલું જ હતું જે કાલે અમે આપેલું હતું તેમાંથી. તો હવે કાલે તમારું ઇકોનોમિક્સનું પેપર છે, તો આપણે એની ચર્ચા કરીએ. અહીં પણ હું આજે તમને 2 પેપર આપવાની છું. એમાંથી પહેલું જ પેપર ઇમ્પોર્ટન્ટ છે, તે કરી જવું, એમાંથી જ કઈ જ વસ્તુ છોડવી નહીં. એ થઈ જાય પછી તમારે બીજું કરવાનું છે. ઓકે, તો હવે આપણે પહેલું પેપર જોઈએ. ચાલો, ટૂંકા પ્રશ્ન. તો પૂર્ણ હરીફાઈવાળા પેઢીની સમતુલાની મુખ્ય શરતો કઈ છે? ઇજારાની વ્યાખ્યા આપો અને લક્ષણો જણાવો. વસ્તુ વિકલન એટલે શું? નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. વળતરના આંતરિક દર માટેનું સૂત્ર આપો. ગતિશીલ અર્થતંત્રમાં જોવા મળતા કોઈપણ 2 ફેરફાર જણાવો. હવે મોટા સવાલ. ઉદ્યોગ ધંધાના નિયોજકો ક્યાં કયા પ્રકારના જોખમોનો સામનો કરવો પડે છે? પૂર્ણ હરીફાઈ એટલે શું? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમતુલા આકૃતિ સહિત સમજાવો. કિંમત ભેદભાવના પ્રકારો સમજાવો અને કઈ પરિસ્થિતિમાં કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક હોય છે તે સમજાવો. તો મિત્રો, અહીંયા છે ને, પહેલાં તમારે જે કઈ પરિસ્થિતિમાં કિંમત ભેદભાવ શક્ય અને નફાકારક હોય છે તે પહેલાં કરવાની છે, પછી એના પ્રકારો કરજો. ઓકે. નફા અંગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. મૂડી અંદાજપત્રનો અર્થ આપી તેના મહત્ત્વની વિગતે ચર્ચો. અને અહીંયા મહત્ત્વ ઇમ્પોર્ટન્ટ છે, તો મહત્ત્વ પહેલાં કરવાનું. અને મૂડી પુરવઠાના આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરો. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો સમજાવો. નફા અંગે ગતિશીલતાનો સિદ્ધાંત સમજાવો. હવે ટૂંક નોંધ જોઈએ. ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની સમતુલા, મૂડી બજેટની પદ્ધતિઓ, પછી પ્રોફેસર સુપ્રિટરે આપેલા નફા અંગે 9 પ્રવર્તનનો સિદ્ધાંત, વાસ્તવિક વેતનની વ્યાખ્યા આપો, વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો. અહીંયા આપણું પહેલું પેપર પૂરું થાય છે. હવે બીજું પેપર. આર્થિક નફો એટલે શું? કિંમત નેતૃત્વ એટલે શું? પેઢીની સમતુલા એટલે શું? ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો જણાવો. વણ વપરાયેલા ઉત્પાદન શક્તિ એટલે શું? પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈમાં સરેરાશ આવક રેખા અને શ્રીમંત આવક રેખા માત્ર આકૃતિ દ્વારા સમજાવો. જોખમ અને અનિશ્ચિતતા વચ્ચેના તફાવત જણાવો. હવે મોટા સવાલની વાત કરીએ. ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમતુલા સમજાવો. અલ્પ હસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ. કિંમત નેતૃત્વના લક્ષણો સમજાવો. મૂડી રોકાણ માટેના પરત ચૂકવણી સમયગાળાનો અને ચોખ્ખી વર્તમાન મૂલ્ય માપદંડની વિસ્તૃત ચર્ચા કરો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉદ્યોગની સમતુલા, એક જ વ્યવસાયમાં વેતન તફાવત જણાવો. હવે ટૂંક નોંધ. ખાંચાવાળી માંગ રેખા, વેચાણ ખર્ચ, નફાનો ગતિશીલ સિદ્ધાંત, મૂડી પુરવઠાના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, ઇજારામાં પેઢીની લાંબા ગાળાની સમતુલા, મૂડી પુરવઠાના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. સવાલ 2 વખત લખાયેલો છે, કંઈ નહીં, પણ તમે ઉપર આવી જ ગયો છે, તો એ ઇગ્નોર કરજો. અને તમને આની PDF જોઈતી હોય તો આ નંબર પર મેસેજ કરીને PDF મંગાવી શકો છો. ઓકે, તો આઈ હોપ કે કાલનું પણ તમારું પેપર સારું જશે. બધાને બેસ્ટ ઓફ લક.